હું તને ઘરે ભણાવું છું. જિંદગીમાં આગળ વધવું હોય તો એની ટેકનિક તને કહું. એક માનો આ શબ્દો છે, બે પુઠ્ઠા વચ્ચેનું બધુંય આપણને યાદ હોવું જોઈએ, કારણ કે જિંદગીમાં પાઠ્યક્રમ હોતો નથી, ઓપ્શન હોતા નથી. એમાં બે પુઠ્ઠા વચ્ચેનું બધું યાદ રહે ને જ જીતી શકે. અને હું વારંવાર કહેતો હોઉં છું, ઘણી સ્કૂલોમાં આ બોલ્યો છું, પણ અહીંયા ફરીથી એકવાર કહું કે વિચાર કરો, આ કોરોનાએ પેપર કાઢ્યું 2020માં, જિંદગીએ પેપર કાઢ્યું ને એક્ઝામનું, બાકીની એક્ઝામ બંધ થઈ ગઈ, સ્કૂલ બંધ થઈ ગઈ, ક્લાસ બંધ થઈ ગયા, શિક્ષકો ઘરે બેસી ગયા, સંચાલકો ઘરે બેસી ગયા, મા બાપ ઘરે બેસી ગયા, મોબાઈલમાં સ્કૂલ ચાલુ કરવી પડી, મમ્મી પપ્પાને મોબાઈલ લઈને છોકરાઓએ રમવું પડ્યું. ઉપરવાળો જ્યારે પરીક્ષા લે છે ને ત્યારે પરીક્ષામાં ઓપ્શન નથી હોતા. ઉપરવાળાની પરીક્ષામાં 35 માર્કે પાસ નથી થવાતું, 100 એટેન્ડ કરવા પડે છે. ઉપરવાળાની પરીક્ષા, આ પરીક્ષામાં જેને ડર લાગતો હોય ને અત્યારથી કહી દો, આ પરીક્ષામાં કંઈ ડરવા જેવું છે જ નહીં. તારીખ એડવાન્સમાં આપી દીધી છે, ખબર છે કે આ તારીખે આ પેપર એક દિવસે એક જ પેપર આવે છે, બરોબર. આ વચ્ચે રજા આવે પાછી, મુકુંદભાઈ કીધું તો રજાવાળી પરીક્ષા છે, આરામવાળી પરીક્ષા 3 કલાકમાં પૂરું થાય. તમારે લખવું હોય તો પૂરું થઈ જાય. પૂછો, આપણા બધા અધિકારી મિત્રો બેઠા છે, બધા પરીક્ષાઓ આપી આપીને આવ્યા છે, એમને ઘણું લખવું હોય પણ કોઈ લખવા ન દે. ટાઈમ પૂરો એટલે પૂરો. પછી ઘણા એવા કલાકારો હોય, બેઠા બેઠા બાહુબલી 1 લખે, પછી બાહુબલી 2 લખે, પછી પુષ્પા 1 લખે, પછી પુષ્પા 2 લખે, પછી KGF 1 લખે, પછી KGF 2 લખે, ત્રીજો ભાગ હજી પ્રોડ્યુસરોનો 3 કલાક પૂરા કરે. બાજુ વાળાને કોમ્પ્લેક્સ થઈ જાય કે આને જે લખ્યું છે હું આપણે આટલી સ્પીડમાં લખતા નથી, પણ એને ખબર ન હોય કે અંદર શું લખ્યું છે. અને પછી માર્ક આવે ત્યારે રોવા બેસે કે આમાં કઈ છે. ઘણા બધા ભગવાનોના નામ લખતા હોય બેઠા બેઠા. દશરથ માઝીનું પિક્ચર કેતન મહેતાએ બનાવ્યું હતું, એમાં સરસ ડાયલોગ હતો, ભગવાન કે ભરોસે મત બેઠો, ક્યાં પતા ભગવાન તમારે ભરોસે બેઠા. ઉપરવાળાએ તમને બનાવ્યા, હાથ પગ આપ્યા, તમને બુદ્ધિ આપી, તમને જ્ઞાન આપ્યું, તમને વિચારવાની ક્ષમતા આપી, તમને યાદશક્તિ આપી, તમને સ્વસ્થતા આપી, તમને આરોગ્ય આપ્યું, તમને તંદુરસ્તી આપી. પછી ઉપરવાળો તમે કંઈક પરાક્રમ કરીને બતાવો, એટલે બદલે તમે એમ કહો છો કે માતાજી અમારું ભલું કરતી, અમને પરીક્ષા પાસ કરતી. ભિખુદાનભાઈના જમાનાનો જોક છે. ભિખુદાનભાઈ તો નિવૃત્તિ થઈ ગયા, હમણાં મળ્યા હતા મને અમદાવાદ. ભિખુદાનભાઈના જમાનાનો જોક છે કે પેલા હનુમાનજીના મંદિરે રોજ આકડાની માળા લઈને જાય, સિંદૂર ચડાવે, આ ચડાવે, ભક્તિ કરે, ઘણું બધું પાઠ કરે, લોટરી જીતાડી ગયો, લોટરી જીતાડી ગયો. કઈ જીવનમાં કામ કરવું નથી, કઈ ભણ્યા છીએ નહીં, પૈસા જીતાડી દે, પછી ગદા લઈને બહાર નીકળ્યા કે ટિકિટ તો લેતો જા, રોજ લોટરી જીતાડી દો, લોટરી જીતે, એક તો જુગારના પૈસા તારે આવક મેળવવી છે, પછી ટિકિટ લેવી નથી, જીતાડે કોઈ કેવી રીતે જીતાડવો હોય. પ્રયત્ન કર્યા વગર જે લોકો પરિણામની આશા રોકવે છે ને એના હાથમાં પરિણામ આવતું નથી. ભગવદ્ ગીતાનો કર્મનો અદ્ભુત નિયમ છે, પહેલા તમારે પ્રયત્ન કરવો. હું કાયમ કહેતો હોઉં છું, જ્યારે કૃષ્ણની વાત નીકળે ત્યારે કૃષ્ણ પાસેથી આપણે શીખવા જેવું એ છે કે અર્જુનને એમ નથી કહેતા કે હું તારો તો સખો પણ છે, વાલો પણ છે, સગો પણ છે, સુભદ્રાના પતિ તરીકે. છતાંય કૃષ્ણે અર્જુનને એમ નથી કીધું હું તારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે, આર્યું સુદર્શન, આર્યું હું બેઠો ને, તું તારે શાંતિથી, હમણાં આપણે પૂરું કરી નાખીએ બધું. પણ કૃષ્ણ એમ કહે છે કે તું તારું ગાંડીવ ચલાવીશ તો હું તારો રથ ચલાવીશ. કૃષ્ણ આજે આપણે બધાને વિદ્યાર્થીઓને વાલીઓને આજ કહે છે, તું તારું ગાંડીવ ચલાવીશ તો હું તારો રથ ચલાવીશ. આપણે આપણું ગાંડીવ ચલાવવું ન હોય તો કૃષ્ણ આપણા વતી સુદર્શન ફેરવે નહીં. એને પોતે જ દાખલો બેસાડ્યો છે, જેને માને મોઢામાં બ્રહ્માંડ દેખાડી દીધું હોય, જશોદાને મોઢું ખોલો ત્યાં. એ ત્રિકાળ દ્રષ્ટિ ભગવદ્ ગીતાના જ્ઞાતા અને યોગેશ્વરને શું કામ સાંદીપનીની સ્કૂલમાં બેસવું પડે? ભણવા માટે નથી બેઠા, તમને મને ભણાવવા માટે બેઠા છે કે એક વખત 14 વર્ષની 10મા ધોરણની પરીક્ષાની ઉંમરે તમારા હાથમાં મથુરાનું રાજ આવી જાય, પાર્ટી આવી જાય, સવારે માખણ ને સાંજે રાસ એ કરવાની છૂટ આવી જાય, જે કૃષ્ણ કરતા નાનપણની લીલાઓમાં વૃંદાવન ગોકુળમાં. આવી જાય તો શું કરવું? તો જવાબદારીનો અહેસાસ કરવો અને જવાબદારી નક્કી કરીને નક્કી કરવું કે ભલે આવી ગયું પણ હજી જ્ઞાન છે, એના પછી સત્તા ભોગવવાનો હક છે, એના પછી સંપત્તિ મેળવવાનો બેસીને શીખવું પડે નવું. અને એ સાંદીપનીના આશ્રમમાં સુદામાની બાજુમાં બેસી લોકલ સ્કૂલ, સ્પેશિયલ સ્કૂલ દ્રોણાચાર્ય વાળી હતી, સ્પેશિયલ સ્કૂલ 5 સ્ટાર. મોટા શહેરોની સ્કૂલો હું મયુરભાઈ વાત કરતા હતા આજે, બરોબર, બહુ મોટી ભપકા આવે, જલસા આવે ને,
સ્કૂલો જોરદાર લાગે આપણને, પણ દ્રોણાચાર્યની સ્કૂલોના વિદ્યાર્થીઓ છે ને કુરુક્ષેત્ર ભેગા થાય અને સાંદીપનીની સ્કૂલના વિદ્યાર્થીઓ છે ને સોનાની દ્વારકામાં ભેગા થાય. આટલો ફરક છે. તરી પડે આખડે બેઠા થાય, પિતા પગમાં અટવાય, એમ કરતા દોડે, એમ વહાલ કરે, એકબીજાને ન સુદામાં માગે. એની એ ખાનદાની હું કઈ મિત્રને મળવા આવ્યો છું, થોડોક મિત્ર પાસે ભિક્ષુક તરીકે આવ્યો છું કે મને મદદ કરો. એ સુદામાની ખાનદાની પણ સામે કૃષ્ણની ખાનદાની કે પૌવાની પોટલી જોઈને મેં કીધું ને, એજ્યુકેશન એટલે ખાલી માર્કશીટ નહીં, એજ્યુકેશન એટલે સમજદારી, એજ્યુકેશન એટલે ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ. જોઈને સમજી જાય કે મિત્રની આર્થિક હાલત બરાબર નથી તો જ આવી ભેટ લઈને આવ્યા હોય, અને મિત્રને માથું ન લાગે એટલે હાથમાં આપવાને બદલે એ ઘરે જાય ત્યાં સુધી પહોંચાડી દેવામાં આવે. આ ખાનદાન, આ શિક્ષણ. રવિન્દ્રનાથ ટાગોર અમારા ગોંડલ આવ્યા હતા, શાંતિ નિકેતન માટે ફંડ ઉઘરાવતા હતા. અને ખબર કે મહારાજા ભગવતસિંહ તો એ જમાનામાં ગાંધીજીને સાઉથ આફ્રિકા પૈસા મોકલતા, તો ટાગોરની ઈચ્છા કે ભાઈ અહીં પણ કંઈક મળે. અમારા ગોંડલ સ્ટેટમાં નિયમ હતો 3 દિવસ જ રોકાય શકો રાજના ખર્ચે, ચોથા દિવસે જ રોકાવું હોય તમારે પૈસા દેવાના. પટેલ સાહેબને ખ્યાલ હશે, ગોંડલ સ્ટેટમાં કયા કેળવણી હતી એ જમાના, બેટી બચાવો બેટી પઢાઓનો યુગ આવ્યો એની પહેલાથી